પાટણ પાલિકા દ્વારા કરવામાં આવેલી ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। વોર્ડ નંબર 10ના લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલમતી મંદિર નજીક વેચુખાંડ વિસ્તારમાં પાલિકાએ આશરે 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચે ખાનગી માલિકીની જમીન પર રોડ બનાવી દીધો અને જમીન માલિકને આ વાતની જાણ થતાં તેમણે વિરોધ નોંધાવી રોડ પર ફેન્સિંગ અને તાર બાંધીને રસ્તો બંધ કરી દીધો, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકા તંત્ર પર દબાણ વધ્યું અને આખરે પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને રોડ પર કરવામાં આવેલી ફેન્સિંગ અને તાર તોડી પાડ્યા અને પાલિકાએ રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી કરી છે। પરંતુ સરકારી નાણાંનો વ્યય કરીને ખાનગી જમીન પર રોડ બનાવી નાખનાર જવાબદાર અધિકારીઓ સામે હવે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ ભૂલ પાલિકાના બાંધકામ વિભાગની બુદ્ધિશૂન્યતા પર પણ સવાલો ઊભા કરી રહ્યા છે।